નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 8મો, જેનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 2. વાતચીત. વાર્તામાં તમને શાનું અચરજ થયું? તો મને વાર્તામાં એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરી શકાય તેવા વાહનની શોધથી અચરજ થયું. 2. વાર્તા સાંભળીને તમને દિગ્વિજયને શું કહેવાનું મન થાય છે? તો મને વાર્તા સાંભળીને દિગ્વિજયને કહેવાનું મન થાય છે કે પૈસાના જોરે પોતાના એવા શોખ કે ઈચ્છા ન રાખવા જોઈએ તથા એવા કાર્યો ન કરવા જોઈએ કે જેથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય. ત્યાર પછી દિગ્વિજયની જગ્યાએ તમે હોય તો શું શું ધ્યાન રાખો? તો દિગ્વિજયની જગ્યાએ હું હોઉં તો અભિષેક દત્ત ગાઈડ, અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જ્યુરાસિક પ્રોગ્રામ ઓફિસરની આપેલી સલાહો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરું અને કોઈ પણ સજીવને નુકસાન ન પહોંચે અને પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. પછીનો પ્રશ્ન, ઈસવીસન 2094માં તમે કેટલા વર્ષના થયા હશો? તો ઈસવીસન 2094માં હું 82 વર્ષની થઈ હોઈશ. ઈસવીસન 2024ની ગણતરી મુજબ આ લખેલું છે. તમે પાછા કેટલા નાના થઈ જાવ તો મજા પડે? તો હું પાછો 7 વર્ષનો નાનો થઈ 3 વર્ષનો થઈ જાવ તો મજા પડે. પછીનું, તમારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો કેટલા વર્ષ આગળના સમયમાં જવું પડે? તો મારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો 2021 વર્ષ આગળના સમયમાં જવું પડે, ઈસવીસન 2022ની ગણતરી મુજબ. તમને કયા પ્રાણી અને જીવજંતુઓનો ડર લાગે? શા માટે? તો મને ગાય સિંગડું મારે, કૂતરું કરડી જાય, સાપ કરડી જાય તેનો ડર લાગે, કારણ કે તેનાથી ક્યારેક ઈજા પહોંચે તો ક્યારેક મરી પણ જવાય. વંદો અને ગરોળી તો જોતા જ ચીતરી ચડે અને ડર પણ લાગે. સપનામાં તમને વાર્તાનો કયો સીન દેખાય તો ગમે? તો મને સપનામાં ટાઈમ શટલ 1 ડાયનોસોર યુગમાં પહોંચ્યું તે સમયની હરિયાળી, ભીની ભીની માટી, સુગંધવાળી અને આછા સૂર્યપ્રકાશમાં ચમકતી પૃથ્વીનો સીન દેખાય તો ગમે. પછીનું, વાર્તામાં તમને શી સમજ ન પડી? તો વાર્તામાં દિગ્વિજયથી એક નાનું પતંગિયું કચડાઈ જતા વર્તમાન સમયની પૃથ્વી પર આટલા ભયંકર અને અનિચ્છનીય ફેરફારો કેવી રીતે થયા તેની સમજ ન પડી. પછીનું, દિગ્વિજયને બચાવવા જતા ડાયનોસોર મૃત્યુ પામ્યું હોત તો કેવું પરિણામ આવત? તો દિગ્વિજયને બચાવવા જતા ડાયનોસોર મૃત્યુ પામ્યું હોત તો વાર્તાના અંતમાં કરેલા વર્તમાન સમયની પૃથ્વીના વર્ણન કરતા પણ વધુ ભયંકર કફોડી હાલત થાત. કદાચ વર્તમાન સમયમાં પૃથ્વી પર જીવસૃષ્ટિ પણ ન હોત. ત્યાર પછી, હાલના કયા જીવજંતુઓના શરીરનો ઘાટ ડાયનાસોરને મળતો આવે છે? તો હાલના તીતી ઘોડાના શરીરનો અમુક જ ઘાટ ડાયનાસોરને મળતો આવે છે. હાલના ગરોળી, મગર, કોમોડો ડ્રેગન અને ઊંટના શરીરનો ઘાટ ડાયનાસોરને મળતો આવે છે, જે જીવજંતુઓ ન કહી શકાય. ત્યાર પછી, આ વાર્તાને લગતા જે કોઈ પ્રશ્ન પૂછવા હોય તે પૂછો. તો આ વાર્તાને લગતા મને પૂછવા જેવા લાગતા પ્રશ્નો કે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવનાર ટાઈમ શટલ 1ની શોધ કોણે કરી? એક નાના જંતુને મારવાથી આવું ભયંકર પરિણામ કેવી રીતે આવે?
અને દિગ્વિજય જંગલમાંથી પાછો કેવી રીતે આવ્યો? ત્યાર પછી સાચુકલું ડાયનાસોર જોઈ રહ્યા હોય તેવો ચહેરો કરો. વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો. પેલું, મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય, તો ડાયનાસોર. બીજું, હું તો મન ફાવે ત્યાં ફરીશ, દિગ્વિજય. ત્રીજું, જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત, પતંગિયું. ચોથું, તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઓ, ટાઈમ શટલ. પાંચમું, ભૂલ બીજાની ને નુકસાન મારું, પૃથ્વી. ત્યાર પછી કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના પર ગોળ કરો. પેલું, ગાઈડ, તો ગાઈડ એટલે થાય માર્ગદર્શન આપનાર. મોકો એટલે થશે તક. યાત્રી એટલે થશે મુસાફર. સમસ્યા એટલે થશે મુશ્કેલી. પગદંડી એટલે થશે કેડી. બેકાર એટલે કામ વગરનું. અને અસહ્ય તો ચીસ પડાઈ જાય તેવું. ત્યાર પછી આપેલ વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખો અને તેની નીચે આપેલ શબ્દના અર્થ લખો. વાર્તામાં વપરાયેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. જેમ કે ડાયનોસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં, તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ બચાવવા ઝડપથી દોડ્યો. તો ઢીલો થઈ ગયો જેનો અર્થ તો પાઠનું વાક્ય છે, ડાયનોસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં, તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે પહેલા તે જીવ લઈને ભાગ્યો. તો ઢીલો થઈ ગયો એટલે હાજા ગગડી જવા, અને જીવ બચાવવા ઝડપથી દોડ્યો તો જીવ લઈને ભાગ્યો. હવે નવું વાક્ય છે, ડાયનોસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં, તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ લઈને ભાગ્યો. ત્યાર પછી એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો. તો ધોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. તો એકદમ સફેદ એટલે ધોળું ફક. અસહ્ય તાપ આપતો સૂરજ એટલે અસહ્ય ગરમી આપતો સૂરજ આગ વરસાવતો હતો અને તપી રહ્યો હતો. તો ધોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ત્યાર પછી દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રૂઆબ જમાવતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? તો દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? જેમાં રૂઆબ જમાવતા એટલે થશે રોફ મારતા. વાક્ય, દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનો અર્થ લગભગ સરખામાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો. પેલું, આશા મેડમ આપણા પ્રવાસના સેફટી ઓફિસર છે, એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી મેડમની જ કહેવાય. બીજું, મિસ તરંગીની વિજ્ઞાની છે, અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. ત્રીજું, આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે, એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. ચોથું, તરલિકાએ કહ્યું, બાપુજી એમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. પાંચમું, અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા. નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો શાળામાં આવતો. છઠ્ઠું, પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાએ તેનું ઉપનામ જ સંશોધક રાખી દીધેલું. દરેક વસ્તુઓ શામાંથી ને કેવી રીતે બની છે તે શોધવામાં તેને નાનપણથી રસ હતો. સાતમું, રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત તીખી નજર તેની સામું જુએ. આઠમું, 10 ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે. આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. ત્યાર પછી જ્ઞાન મુદ્રામાં બેસો, આંખો બંધ કરો, વાર્તા યાદ કરી લો. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ટાઈમ શટલ વિશેના શબ્દો પર ગોળ કરો. ડાયનોસોર અને ટાઈમ શટલ વિશે 5-5 વાક્યો લખો. તો ટાઈમ શટલના શબ્દો છે ઝડપ, અવાજ, ફોટોન સ્પીડ, જૂના સમયમાં મુસાફરી, રોબોટિક ધાતુ, પ્રયોગશાળા, ઘરઘરાટી. ત્યાર પછી ડાયનોસોર વિશે, તો ડાયનોસોર 114 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા.
તે 50 ફૂટ લાંબી ડોક અને લગભગ 70 ટન જેટલું વજન ધરાવતા હતા. તે એક સાથે 30 હાથીઓને સમાવી લે તેવું તેનું વિશાળ પેટ હતું. તે લાંબી લચ પૂંછડી પણ ધરાવતા હતા. તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજાવી દે તેવા હતા. તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું. તેને મોટા ભાગે હાથ ન હતા. તેના શરીરમાંથી ગંધ આવતી. તે મોટેથી ગર્જના કરતા હતા. ત્યાર પછી ટાઈમ શટલ વિશે જોઈએ તો ટાઈમ શટલ એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં જતું. ઉડતાની સાથે 3 મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ જતી. તેની ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો અને રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો. તે થોડીવારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લેતું. તે ઘરઘરાટી કરી બંધ થતું. ત્યાર પછી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું? તો જવાબ આવશે ઈસવીસન શરૂ થાય એ પહેલાના સમયમાં. બીજું, ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે? તો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. ત્યાર પછી માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું એટલા માટે. ચોથું, જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુઓનું ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું? કારણ કે જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે. પાંચમું, શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા? તો એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે એવું માનતા હતા. ત્યાર પછી કૌંસમાંથી સાચા વિકલ્પ પસંદ કરી યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂરી કરો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણને 6 ઘટનાઓ છે તે આપેલી છે કે દિગ્વિજયને ખાસ મંજૂરી મળી હોય તો તે જુરાસિક સમયમાં ન જાત, તો તે જંગલમાં ભાગત નહીં, પગ કાદવમાં ન પડ્યો હોત, તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં, પતંગિયું મરી ન જાત, ભયંકર પરિણામ ન આવત અને તો માંડવીનો દરિયો રણમાં ફેરવાત નહીં. આ રીતે આપણે વાક્યોને ઘટનાક્રમ છે તે પ્રમાણે લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 8 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.